સામેનો અમારો વિરોધ છે। સાથે સાથે અમારા સિંચાઈ વિભાગમાં સ્ટાફ નથી, તાલુકા વિભાગમાં કોઈ હાજર નથી રહેતું, મામલતદારમાં સ્ટાફ નથી, ત્યારે આ બાબતને લઈને પૂરતા શિક્ષકો મુકાય, પૂરતી શાળા બંધાય, આંગણવાડી બનાય, એના માટે પણ અમે રજૂઆત કરવા માટે જતા હતા। છતાં અમને પોલીસ આજે મોવી ખાતે અટકાવેલા છે અને અમને આગળ જવા દેવામાં આવતા નથી। ત્યારે અમે આપણા માધ્યમથી કહેવા માગીએ છીએ કે આ લોકશાહીનું હનન છે, અમને દબાવવાની વાત છે। આવનાર દિવસમાં આ મોટો ભ્રષ્ટાચાર ખુલ્લા પાડવા માટે આવનાર દિવસોમાં હજારોની સંખ્યામાં લોકો સાથે અમે જઈશું અને અમને ધરણા કરવો પડશે, આંદોલન કરવું પડશે, રેલી કરવી પડશે, ત્યાં કલેક્ટરની કચેરીની ઘેરાવો કરવો પડશે કે નર્મદા કમલમનો ઘેરાવો કરવો પડશે, તો અમે કરીશું, પણ અમારા લોકોને ન્યાય આપીને જ અમે રહેવાના છે। આજે ભલે પોલીસે તાનાશાહી વર્તન કરીને અમને રોકી દીધા છે, પણ આવનાર દિવસમાં આનાથી પણ વધારે સંખ્યામાં, મોટી સંખ્યામાં અમે જઈને આવેદન આપીશું। એ જ આપણા માધ્યમથી સૌને કહેવા માગીએ છીએ। ધન્યવાદ।